મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 3માં આવતા સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 6 જોઈશું, જેનું એમ છે ટુ સ્ટડી અબાઉટ મેકિંગ સેન્ડ સેમ્પલ્સ યુઝિંગ સેન્ડ રેમર. એટલે કે જે સેન્ડ રેમર છે એનો યુઝ કરીને જે સેન્ડ સેમ્પલ છે એને કઈ રીતે બનાવવામાં આવે છે એનું આપણે આજે અભ્યાસ કરીશું. સૌથી પહેલા સમજીએ કે સેન્ડ રેમર શું છે. તો જે ફાઉન્ડ્રી સેન્ડ કાસ્ટિંગ છે, એટલે કે જે ટેસ્ટિંગ કરીએ છીએ આપણે, તો જે સ્પેસિમેન આપણે બનાવીએ છીએ એને બનાવવા માટે સેન્ડ રેમરનો યુઝ થાય છે. અને એમાં જે મોલ્ડિંગ સેન્ડ છે એને આપણે હેવી બલ્ક મટીરિયલ છે એને જે એક અમુક ફ્રી ફિક્સ્ડ હાઇટ હોય એના ઉપરથી જે ફિક્સ વેટ છે એને આપણે 3 વાર ડ્રોપ કરીએ છીએ. અને જે 3 વાર ડ્રોપ કરીએ છીએ એનાથી જે સેન્ડ છે એનું કોમ્પેક્ટિંગ થાય છે અને આપણું જે સેન્ડ સેમ્પલ છે એ રેડી થાય છે. બરાબર, એટલે જે આપણે ડિસ્કસ કર્યું એની જે કોમ્પેક્ટિબિલિટી છે સેન્ડની એ આનાથી આપણે શું છે ટેસ્ટ કરી શકીએ છીએ. તો જે સેન્ડ રેમર છે એનું કન્સ્ટ્રક્શન છે એમાં એક રેમિંગ હેડ હોય છે જે અટેચ કરેલું હોય છે અમુક જે ફોલિંગ વેટ છે જે ફિક્સ હાઇટથી જે ઉપરથી પડે છે સેન્ડના સેમ્પલ ઉપર, જે આપણે સેન્ડ ફિલ કરીએ એના ઉપર ફ્રી લેન્થથી ફિક્સ હાઇટથી એના ઉપર પડે છે. બરાબર, અને જે ગાઈડ સ્લીવ્સ એમાં આપેલા હોય છે એ વર્ટિકલ મોશનને કંટ્રોલ કરે છે. એ આપણે હવે આગળ કન્સ્ટ્રક્શનમાં જોઈશું. આ જે દેખાય છે એ તમે કન્સ્ટ્રક્શન જોઈ શકો છો. બરાબર, જે રેમર રોડ છે આ તમે રેમર રોડ જોઈ શકો છો. બરાબર, અને આ ગેજ છે, અહીંયા કેમ અને ક્રેન્ક લીવર આપેલું છે. આ જે છે એ સેન્ડ છે એ જોઈ શકાય છે અને સ્પેસિમેન છે એ આ જે છે સ્પેસિમેન છે. બરાબર, ને આ જે છે એ રેમ ટ્યુબ છે. હવે જે આ વેટ છે એ અમુક હાઈટ ઉપર છે, અહીંયા આપણે ક્રેન્ક લીવરનો ઓપરેટ કરીશું એટલે જે આ વેટ છે એ અમુક ફિક્સ હાઈટ ઉપરથી 3 વાર આમાં 3 વાર સ્ટ્રાઇક થશે અને જે આપણી સેન્ડ છે એ જે સેન્ડ છે એને કોમ્પેક્ટ કરશે. બરાબર, અને જે એની આગળની ડિટેલ છે એ આપણે આગળ જોઈએ. જો પ્રોસિજરમાં આપણે જોઈએ, સૌથી પહેલા શું કરીએ છીએ, જે સેન્ડ છે એને પ્રિપેર કરવાની છે. બરાબર, તો એમાં શું કરીશું આપણે કે મોલ્ડિંગ જે સેન્ડ છે એને આપણે સૌથી પહેલા ચેક કરી લઈશું કે એમાં જે મોઇશ્ચર ને ટેમ્પરિંગ છે એ બરાબર છે કે નહીં. એના પછી આપણે શું કરીશું, જે સ્પેસિમેન ટ્યુબ છે એને ફિલ કરીશું. બરાબર, હવે જે સ્પેસિમેન ટ્યુબ છે એને આપણે જે પહેલા આપણે આના જોયું રેમર બેઝ છે એના ઉપર મૂકીશું. બરાબર, હવે જે મૂક્યું આપણે, બરાબર, હવે જે સેન્ડ છે એ સ્પેસિમેન ટ્યુબમાં આપણે 3 ઇક્વલ લેયરમાં ભરી દઈશું બાય વોલ્યુમ. હવે એ ભરી દીધું એટલે હવે શું કરવાનું છે, રેમિંગ ઓપરેશન. એટલે રેમિંગ ઓપરેશનમાં શું થશે, જે રેમરને આપણે પોઝિશન ઉપર રાખવાનું છે સ્પેસિમેન ટ્યુબની એક્ઝેક્ટ ઉપરની સાઈડમાં. બરાબર, અને જે રેમર પોઝિશન પર કર્યા પછી જે વેટ છે એને આપણે 3 વાર ઉપરથી ફ્રીલી ફોલ કરાવવાનું છે અને જે સ્પેસિમેન ટ્યુબ છે એના અંદર આપણે 3 વાર ફ્રીલી વેટને સ્ટ્રાઇક થવા દેવાનું છે. બરાબર, સ્પેસિફિક હાઈટ ઉપરથી. એટલે જે સ્પેસિફિક હાઈટ ઉપરથી જે પડશે એટલે જે સેન્ડ છે એને શું કરશે, કોમ્પેક્ટ કરશે. હવે કોમ્પેક્ટ થઈ ગયું એના પછી જે વધારાનું જે બી બહારની સાઈડમાં આવ્યું હોય, બરાબર, એ બધું આપણે રિમૂવ કરી દેવાનું. પછી જે સ્પેસિમેન છે જે કોમ્પેક્ટ થઈ ગયું છે એને આપણે કેરફુલી બહાર કાઢી લેવાનું સ્પેસિમેન ટ્યુબમાંથી. જે સ્ટાન્ડર્ડ સ્પેસિમેન છે એ 50 mm ડાયામીટર બાય 50 mm હાઈટનો હોવું જોઈએ અને જે સરફેસ છે એ સ્મૂથ હોવી જોઈએ. બરાબર, એના પછી આપણે ઇન્સ્પેક્શન કરવાનું છે કે કોઈ ક્રેક કે સરફેસ ડિફેક્ટ તો નથી. બરાબર, અને એની યુનિફોર્મ ડેન્સિટી છે કે નહીં એ આપણે કન્ફર્મ કરવાનું છે. તો આ જે છે આખી પ્રોસિજર છે સેન્ડના સેમ્પલને બનાવવા માટેની. બરાબર, હવે એની એપ્લિકેશન્સ કઈ છે અને એડવાન્ટેજીસ કયા છે. બરાબર, તો સૌથી પહેલા એપ્લિકેશનમાં છે પરમિએબિલિટી ટેસ્ટ. એટલે પરમિએબિલિટી ટેસ્ટ કર્યું હોય સેન્ડની આપણે તો આપણે સેન્ડ રેમરનો યુઝ કરી શકીએ છીએ. પછી કમ્પ્રેશન સ્ટ્રેન્થ ટેસ્ટ કરવું હોય તો પણ આપણે સેન્ડ રેમર યુઝ કરી શકીએ છીએ. શિયર અને ટેન્સાઇલ ટેસ્ટ કરવું હોય તો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. હાર્ડનેસ ટેસ્ટ કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. હવે એના એડવાન્ટેજીસ છે. એડવાન્ટેજીસ એ છે કે જે સ્પેસિમેન બને છે સેન્ડ રેમર યુઝ કરવાથી એ એકદમ યુનિફોર્મ બને છે. પછી જે કન્સિસ્ટન્ટ કોમ્પેક્શન રાખે છે અને સિમ્પલ ને એફિશિયન્ટ ઓપરેશન છે.